એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય, હાથને હું કામ મારવા જોઈએ? એટલે નારદજી આવ્યા. એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે, આવી રીતની વાત છે, હવે આમાં શું કરવું? અડધા કહે છે કે મારી નખાય હાથને, અડધા એમ કે છે કે નો મરાય. તમારું શું કેવું? તમે જે નિર્ણય કરો. એ કે હું તો તમને નિર્ણય કરાવું, પણ તમે શું નક્કી કર્યું? કંસ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે 8મું સંતાન મને મારવાનું છે, એવી આકાશવાણી થઈ છે. તો 8મા સંતાનને મરવાનું તો હાથને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી ભૂલ છે, 8 ને મારી જ નખાય. એ કે પણ તમે વિચાર તો કરો, એને ભગવાન એવું બોલ્યા છે કે 8મું સંતાન તો 1 2 3 4 5 6 7 પછી જ 8 આવે ને, હાથને મારવાનો અરજ શું? એ કે તમે નહીં સમજો, હું તમને સમજાવું. એ કે આમ દિવાલ ઉપર લીટા કરો. જો આ નારદજી બાપુ ખોટું જે કરાવવા વાળા હોય ને એ તમને ગમે ઊંધા કાન પકડાવીને તમને ખોટું કરાવે. નારદજી કે આમ તમે લીટા કરો. આમ લીટા કરાવ્યા 8. એ કે લીટા હું કામ? એ કે હું તમને કહું એમ કરો ને. એ આમ 8 લીટા કરાવ્યા. એ કે ગણો. એટલે આમ ગણ્યા 1 2 3 4 5 6. એ કે 8મો આ થયું ને? તો કે હા. કે તમે આઈન પાથી ગણ્યા, ભગવાન છે કે આઈન પાથી ગણશે? તો એ કે તો હારું પેલું રહ્યું જ મને મારી નાખે. એટલે કહું છું કે હાથે હાથને પતાવી દો. કે તો પતાવી દો. તમારે નથી કરવું, દુનિયા કરાવે. દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે. કોઈને બાપુ એવું કરવું જ નથી. મારો કહેવાનો મિનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગૂઢ ઇતિહાસ છે. કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીકથી કંસને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલમાં હું કામ, જેલમાં બેન ભેગા હું કામ પૂરે? આ બધી અટપટી વાત છે, એટલામાં બહુ ઊંડું ઉતરે જેવું નથી.